નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. આજે આપણે વાત કરીશું કે અમદાવાદમાં છેલ્લા કહી શકાય કે આ છેલ્લા 1 વર્ષની અંદર સ્કૂલની અંદર એવી ઘટનાઓ સામે આવી છે કે જે ખૂબ જ ચિંતાજનક કહી શકાય. સ્કૂલના જે સ્કૂલ પ્રશાસન છે તેમના માટે તો એ ચિંતાજનક વિષય છે જ, પણ સાથે સાથે જે વાલીઓ છે તેમના માટે બી આ ચિંતાનો વિષય છે. કારણ કે અમદાવાદની અંદર 2 સ્કૂલમાં એવી ઘટનાઓ સામે આવી. જૂન જુલાઈ 2025 ની અંદર જો વાત કરીએ તો જૂન જુલાઈ 2025માં 7 ડે સ્કૂલ કે જે ખોખરામાં આવેલી છે, ત્યાં ગાડી એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી ઉપર ખૂની હુમલો કર્યો હતો અને તેમાં તે વિદ્યાર્થીએ પોતાનો જીવ ખોવાનો વારો આવ્યો. ત્યારે આજે એવી જ ઘટના ફરી એકવાર અમદાવાદમાં રિપીટ થઈ કે જેમાં કાઠોડિયાની નેશનલ સ્કૂલ આવેલી છે કે જ્યાં ધોરણ 10 ની એક્ઝામ પરીક્ષા ચાલી રહી હતી. પરીક્ષા પત્યા બાદ જ્યારે જે વિદ્યાર્થીઓ છે કે જે પરીક્ષા પતાવીને છૂટ્યા ત્યારે 2 વિદ્યાર્થીઓ વચ્ચેની જે માથાકૂટ હતી કે જે એવું કહી શકાય કે ગેંગ વોરમાં તબદીલ થઈ અને જેમાં એક વિદ્યાર્થીના ગ્રુપ દ્વારા બીજા વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. સદનસીબે આ ઘટનાની અંદર વિદ્યાર્થીનો જીવ તો બચી ચૂક્યો છે, પરંતુ ખૂબ ગંભીર ઘટના છે કે જે આ સામે આવી તેવું કહી શકાય. ત્યારે આ જ બાબતે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે જે રિટાયર્ડ સ્કૂલ જે પ્રિન્સિપાલ છે ડોક્ટર કિરીટભાઈ જોશી અને સાથે જ આપણી સાથે જે સાયકોલોજીકલ ડોક્ટર મેઘલબેન છે તે પણ આપણી સાથે જોડાયા છે. તે બંને સાથે આપણે ચર્ચા કરીશું કે જે અત્યારે જે બાળકો છે કે તેમની જે માનસિકતા આજે કયા લેવલે પહોંચી છે તેનું કારણ શું છે, આ બાબતે ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે. ડોક્ટર સાહેબ, મેઘલબેન, આપ બંનેનું લલકાર ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. સાહેબ, સૌ પ્રથમ આપને એક સવાલ કરવા માંગીશ. આપ રિટાયર્ડ સ્કૂલ પ્રિન્સિપાલ રહી ચૂકેલા છો, હાલ રિટાયર્ડ છો, સ્કૂલ પ્રિન્સિપાલ બી રહેલા હતા. જે પ્રમાણે 2 ઘટનાઓ આજે અમદાવાદમાં સામે આવી છે. એક આજે ઘટના બની છે અને આના પહેલા 8 થી 9 મહિના પહેલા જ જે ઘટના ખોખરા ખાતે 7 ડે સ્કૂલમાં બની હતી. આજે બાળકોની માનસિકતા કઈ દિશા તરફ જતી તમને દેખાઈ રહી છે? આજકાલ પરિસ્થિતિ એવી છે કે બાળકોને શિક્ષણમાં એક તણાવ ઊભો થઈ રહ્યો છે. બીજી બાજુ કિશોરો અને યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આવતા પ્રસંગો, આવતી ઘટનાઓ કેટલીક વખત કાલ્પનિક હોય છે અને કાલ્પનિક ઘટનાઓને વાસ્તવિકમાં કન્વર્ટ કરી પોતાના જીવનમાં એક વર્તણૂકમાં પરિવર્તિત થતી હોય છે, જેની અસર આ યુવાનો પર જોવા મળે છે. બીજી વસ્તુ એવી પણ છે કે આજકાલ માતા પિતા, દાદા દાદીનો જે સંયુક્ત પરિવાર હતો અને તેમના દ્વારા જે બાળકોનું લાલન પાલન થવું, ઘડતર થવું, એનો પણ એક અભાવ ઊભો થયો છે. જે દાદા દાદી દ્વારા કે મમ્મી પપ્પા સાથે બેસીને પરિવારમાં સાચી વાતો થતી હોય, સારી વાતો થતી હોય, સારું શું કહેવાય, ખરાબ શું કહેવાય, ઘટનાઓનું વિશ્લેષણ થવું, આ બધી જ વાતોનો એક અભાવ ઊભો થયો છે. અને એની આ અભાવનું સ્થાન જે સોશિયલ મીડિયા દ્વારા જે કાલ્પનિક વાતો રજૂ કરાઈ રહી છે તેણે લઈ લીધું છે. આજકાલના ચલચિત્રો જોઈએ કે આપણે ટીવીમાં રજૂ થતી સિરિયલો જોઈએ તો એક પણ સિરિયલમાં મારામારી વગરની નહીં હોય. એક પણ સિરિયલમાં જે એમ કહી શકાય કે ખોટા સંબંધો, અનૈતિક સંબંધો પરિવારના બતાવે, જે શક્ય જ નથી એવા સંબંધોની પણ વાતો આવી ચેનલોમાં થતી હોય છે, જે આજના યુવાનો અને આજના કિશોરોને મિસગાઈડ કરી રહ્યા છે, ખોટા રસ્તે દોરી રહ્યા છે. આ બધી જ અસર એક મનોવૈજ્ઞાનિક છે. મનોવિજ્ઞાન પણ એવું કહે છે કે બાળકોને જેવું વાતાવરણ મળે, જેવું સાંભળવા મળે, જેવું વાંચવા મળે, તેવા વિચારો આવે છે, તેવું વર્તન થાય છે અને વર્તન એ આચરણમાં પરિણમતા એક પ્રવૃત્તિ બની જાય છે. અને એના કારણે આ ઘટનાઓ જે આજે બની એ પ્રકારની ઘટનાઓ એક આકાર પામતી હોય છે. હું આનાથી વિશેષ એક વાત કરવા માંગીશ કે આજના શિક્ષણની પણ ક્યાંક કચાશ છે. શિક્ષણ આજે મળી રહ્યું છે પણ એક પરીક્ષાલક્ષી પુસ્તકીય શિક્ષણ મળી રહ્યું છે. બાળકોને જે નૈતિક ઘડતર થવું જોઈએ, બાળકોમાં જે ચારિત્ર્ય ઘડતર થવું જોઈએ, બાળકોને સાચું જીવન શું કહેવાય એની જે વાતો થવી જોઈએ, એનો ક્યાંક અભાવ છે. હા, નો ડાઉટ કે ભારત સરકારે અમલમાં મૂકેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં કેન્દ્ર સ્થાને ચારિત્ર્ય ઘડતર અને બાળ કેન્દ્રી છે અને એથી વિશેષ ભારતીય સંસ્કૃતિની વાત છે. પણ એનો અમલ થતા ઘણી વાર લાગશે એવું લાગે છે. આજે પણ એ શાળાઓની અંદર જ્યારે શિક્ષણ અપાય છે ત્યારે માત્ર પાઠ વાંચી જવાય છે, પણ એ પાઠ પછી એમના માતા પિતા પણ માત્ર પરીક્ષાની વાત કરે છે, પણ એ પાઠનું હાર્દ, એમાં રહેલા ઉદાહરણોનું હાર્દ,
એમાં રહેલી ઘટનાઓનું માર્ગ, એમાં રહેલા પ્રસંગોનું મૂલ્ય શું છે, એ મૂલ્યને બાળકના જીવનમાં કેમ પરિવર્તન કરી શકાય, એનો અભાવ છે. આ બધાના કારણે બાળકોમાં એક તણાવ ઊભો થાય છે અને તણાવ એક ક્રોધમાં પરિણમે છે, અને ક્રોધમાં એ શું કરી બેસે છે એનો ખ્યાલ નથી રહેતો, પરંતુ જ્યારે પરિણામ આવે ત્યારે દુષ્કર પરિણામ હોય છે. ખૂબ મોટું એક હાનિ પરિવારને અને વ્યક્તિને ભોગવવી પડતી હોય છે. મેડમ આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે આજે જે બાળકોની જે સાયકોલોજી જોવા મળી રહી છે, કારણ કે એક 10મા ધોરણમાં ભણતા બે વિદ્યાર્થીઓને આ રીતે છરી જેવી હથિયાર છે, દંડા છે, પટ્ટા છે, આ રીતે હુમલો કરો, આ સાયકોલોજી બાળકોની ક્યાં પહોંચી રહી છે? આજે ઘણીવાર કાઉન્સિલિંગમાં બી આપને આવા બાળકોનું સામે આવ્યું હશે. એ કાઉન્સિલિંગમાં શું સામે આવતું હોય છે કે બાળકોનું આ માઇન્ડ થવા પાછળનું કારણ શું સામે આવે છે? ફર્સ્ટ ઓફ ઓલ, હું સર સાથે એબ્સોલ્યુટલી અગ્રી છું કે જેટલું સોશિયલ મીડિયા યુઝ થઈ રહ્યું છે, અને બીજું ન્યુક્લિયર ફેમિલીઝ વધતી જઈ રહી છે. પહેલા શું હતું? જોઈન્ટ ફેમિલી હતી, ફેમિલી વેલ્યુઝ હતી, કારણ કે આપણા દાદા દાદી સાથે આપણે રહેતા, આપણા પેરેન્ટ સાથે રહે, દાદા દાદી સાથે હોય, કાકા કાકી સાથે, આઈ મીન કે આખી જોઈન્ટ ફેમિલી હતી. હવે કેવું થઈ ગયું છે કે ન્યુક્લિયર ફેમિલી, બંને પેરેન્ટ્સ જોબ કરતા હોય, એક હાયર પોઝિશન પર હોય, એટલે થઈ શું રહ્યું છે કે એ એમને ફોન આપી દે, અને ફોનમાં એમને ખબર નથી કે મારું બાળક શું જોઈ રહ્યું છે, એમનો કોઈ કંટ્રોલ પણ નથી હોતો, રાઈટ? હવે સોશિયલ મીડિયામાં ખાલી બે ત્રણ વસ્તુઓ નથી, બહુ જ બધી વસ્તુઓ છે, બહુ જ બધી સાઇટ છે. બાળકને તો નથી ખબર કે શું સારું છે, શું ખરાબ છે, રાઈટ? એટલે એ લોકો આવી રીતે જોવે, જેવી રીતે સરે કીધું કે આજકાલના ચલચિત્રો, બરાબર, મૂવીઝ, આજકાલના મૂવીઝ બી એવી રીતે જ બની રહ્યા છે, મારધાડ વાળા, કે જેટલી મારધાડ હશે એટલું મજા આવે, પણ એમને ખબર જ નથી કે એક્ઝેક્ટલી શું છે. એટલે એઝ અ હું તો સાયકોલોજીસ્ટ, આઈ એમ વર્કિંગ વિથ ધ પીડિયાટ્રિક પોપ્યુલેશન, રાઈટ? સો એઝ અ સાયકોલોજીસ્ટ, અને હું સાયકોલોજીસ્ટ તો નથી, ટુ બી વેરી ઓનેસ્ટ, આઈ એમ અ ડોક્ટર, બટ ધ થિંગ ઇઝ કે મેની થિંગ્સ આર હેપનિંગ. તમે જેવું જોશો એવું કરશો. પેલું ગુજરાતીમાં કહેવત છે, જેવું વાવે એવું લણે. પેરેન્ટ્સ જ એમને ગાઈડ નથી કરી રહ્યા, પેરેન્ટ્સ એમને પૂછી જ નથી રહ્યા કે શું થઈ રહ્યું છે. અને બીજું કે પોતાની સિચ્યુએશન જે બી છે એ પેરેન્ટ્સને કહી નથી શકતા, કારણ કે પેરેન્ટ્સ પાસે ટાઈમ નથી. એટલે શું થાય? બિકોઝ એ અડલ્ટ વય છે એક, રાઈટ? એક પુખ્ત વય છે. પુખ્ત વયની અંદર કેટલી બધી વસ્તુઓ હેપન્સ થતી હોય, બહુ બધા હોર્મોનલ્સ અફેક્ટ કરતા હોય. એ ટાઈમે તમારું નેચરલ છે કે ગુસ્સો આવે, બટ પહેલા કેવું હતું કે ગુસ્સો આવે તો આપણને પેરેન્ટ્સ કહેતા કે શાંત થઈ જાઓ, આવું કરવાનું છે, આવું થશે. બટ હવે એવું નથી રહ્યું. એટલે શું કરીશ હું? મને ગુસ્સો આવ્યો તો મારો ટોલરન્સ કેપેબિલિટી તો ઓછી થઈ ગઈ, એટલે મેં ડાયરેક્ટ વાર કરી દીધો. એટલે નાવડેઝ આ વસ્તુઓ બહુ જ હેપન્સ થઈ રહી છે ડ્યુ ટુ મોબાઈલ. જેટલી ટેકનોલોજી વધારે છે એટલા ઇશ્યુઝ વધારે છે. અને બીજું તમે જોજો, આ દિલ્હીમાં બી કેસ થયો તો બહુ વર્ષ પહેલા, કે બાળકને એક્ઝામ ના આપવી પડે એટલે એને બીજા બાળકને મારી નાખ્યો. પણ સૌથી વધારે આ પ્રોબ્લેમ સીબીએસઈ અને આઈસીએસસી બોર્ડમાં વધારે થાય છે. ગુજરાત બોર્ડમાં થતા હશે, બટ આમાં સૌથી વધારે થયા છે. કેમ? કારણ કે એનું કલ્ચર બહુ ડિફરન્સ છે. મધર લેંગ્વેજને એ લોકો પ્રેફરન્સ નથી આપતા. દે આર મોર ઇન્ટુ કે ઇંગ્લિશ, ઇંગ્લિશ, ઇંગ્લિશ શીખવું જોઈએ, ના નથી, અમે લોકો બી શીખીને આવ્યા છે, બટ એના સંસ્કાર બહુ અલગ છે. લેંગ્વેજ બહુ રીચ વસ્તુ છે, એટલે ત્યાંથી તમે શીખી જ નથી રહ્યા. ઇવન બચ્ચાઓ ટીચર સાથે કનેક્ટેડ નથી. પહેલા તો કેવું હતું કે એક સોટી મારે અને બાળક ડરતું. ગુજરાતી માગીને કહેવત છે કે સોટી મારો ચમચમ વિદ્યા આવે ગમ ગમ. હવે તમે ગવર્મેન્ટના રૂલ પ્રમાણે તમે કાંઈ ના કરી શકો. એટલે બધો જ ડર જતી રહ્યો. બચ્ચાને એવું છે કે શું કરી લેશે પેરેન્ટ, અરે સોરી સ્ટુડન્ટ, અરે સોરી ટીચર, શિક્ષક અમે શું તો કરી લેશે, પૈસા આપ્યા ટીચર છે શું કરી લેશે? અમે. અને પહેલા કેવું ગવર્મેન્ટ સ્કૂલ વધારે હતી કમ્પેરેટિવલી આ જેવી છે આપણી સ્કૂલ્સ પ્રાઇવેટ સ્કૂલ કરતા. કરતા ગવર્મેન્ટ હવે સ્કૂલમાં વધારે, યસ, ને હવે કદાચ પ્રાઇવેટ પ્રાઇવેટ હોય તો સ્કૂલ્સ સેમી વધારે ગવર્મેન્ટ છે. રહેતું હતું. એટલે એક મેન્ટાલિટી શું છે કે મારા પેરેન્ટ્સ આટલા બધા પૈસા આપે છે, લાખો રૂપિયાની ફીસ પે કરી છે, સો મેં તો તમને ખરીદી લીધા છે. ટીચર્સ આગળ બોલે,
પહેલા અમારા ટાઈમે બી આટલું બધું નહોતું, બટ હવે આવું થઈ રહ્યું છે. એટલે આ બધી વસ્તુઓના કારણે આ બધા કિસ્સાઓ વધી રહ્યા છે. મેન્ટાલિટીઝ ચેન્જ થઈ રહી છે. પેરેન્ટ્સ એક સાથે નથી રહેતા. પહેલું તો પેરેન્ટ્સ જ કાઉન્સિલિંગ કરે, રાઈટ? માં જ પ્રથમ શિક્ષક છે એવું છે, બટ હવે તો એ બી નથી રહ્યું. એના લીધે આ બધા કિસ્સાઓ બહુ જોવા મળે છે. હું એકવાર જે સ્કૂલના ટ્રસ્ટી પ્રિન્સિપાલ છે કે જેમને આ ઘટના પછી એમનું જે નિવેદન આપ્યું એ હું સંભળાવવા માંગીશ આપને. હુમલો થયો છે શું ઘટના? આજે પરીક્ષા પૂરી થયા પછી લગભગ 11:30 વાગે ધોરણ 10ના વિદ્યાર્થીઓ નેશનલ હાઈસ્કૂલથી લગભગ 100 મીટર દૂર હરિઓમ એપાર્ટમેન્ટ આગળ એકબીજા સાથેની ધક્કામુક્કીમાં કંઈક બોલાચાલીમાં અંદરો અંદર ઝઘડો થયો. એમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના માથામાં કડું માર્યું અને એ વિદ્યાર્થીને અમે અમારા ખર્ચે હોસ્પિટલમાં લઈ ગયા છીએ. એની ટ્રીટમેન્ટ કરાવી છે અને એને વાલીને બોલાવી અને વિદ્યાર્થીને સોંપી દીધો છે. હાલ વિદ્યાર્થીની શું હાલત છે? વિદ્યાર્થીને સારું છે, બિલકુલ નજીવું વાગ્યું છે. અચ્છા, આજે અન્ય યુવક હતા એ આપણી સ્કૂલના હતા કે બીજા કોઈ? ના, એને મારવાવાળા જે વિદ્યાર્થીઓ હતા એમાં બહારના વિદ્યાર્થીઓ પણ હતા અને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ હતા. આપણા તરફથી હવે શું પગલાં લેવામાં આવશે? અમે તો એના વાલીને કહ્યું છે કે તમે પોલીસ કેસ કરી નાખો અને એ લોકો જે બહારના વિદ્યાર્થીઓ છે એમને બોલાવે અને અમારી સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને બી અમે બોલાયા છે અને એ લોકોને પણ ઠપકો આપ્યો છે. આ વિદ્યાર્થીને પણ ઠપકો આપ્યો છે કે બહાર ઝઘડો થાય ત્યારે સામો પ્રતિકાર કરવાને બદલે તારે સ્કૂલમાં આવવું જોઈએ અને અમારું ધ્યાન દોરવું જોઈએ તો અમે તને બચાવી શકત. સર, આપને હું પૂછું છું, જે રીતે જે સ્કૂલના પ્રિન્સિપાલનો અત્યારે જવાબ સાંભળવા મળ્યો, પહેલો એક વાત ઉપર એમને ભાર વધારે આપ્યો કે સ્કૂલથી 100 મીટર દૂર આખી ઘટના બની. બીજું કે અમે વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ ગયા હતા, અમારા ખર્ચે અમે એની ટ્રીટમેન્ટ કરાઈ. અને ત્રીજી અને મહત્વની વાત એ હતી આમાં કે એવું કહી રહ્યા છે કે અમે જે સામે મારવાવાળા વિદ્યાર્થી કે જે એમની સ્કૂલના છે એમને ઠપકો આપવામાં આવ્યો છે. એટલે ખાલી ઠપકો આપવાથી આજે વિદ્યાર્થીઓ સુધરી જશે ખરી? આજે આખો જવાબ એમનો છે, એ જવાબ બાબતે તમે શું કહો છો? આપ બી એક પ્રિન્સિપાલ રહી ચૂકેલા છો સ્કૂલના. હું એવું વ્યક્તિગત રીતે શિક્ષક હોવાની હું કહીશ કે એમની વાત સાથે હું સહમત છું. એ એટલા માટે કે શાળા સામાન્ય રીતે બાળકોને શિક્ષણ આપે છે, પણ બહાર જઈને એ બાળકો કયા પ્રકારનું વર્તન કરે છે એ ખ્યાલ નથી રહેતો. અને બહાર થયેલું વર્તન એના માટે શાળા જવાબદાર નથી. હા, નો ડાઉટ કે શાળાને ખબર પડે ને શાળાની નજીક જ્યારે ઘટના બની હોય ત્યારે એક શાળા સંચાલક, શાળાના શિક્ષક કે શાળાના આચાર્ય હોય કે અન્ય કોઈ વાલીઓની ફરજ છે એક માનવતાના ધોરણે કે મદદ કરવી જોઈએ, અને એ મદદ કરવામાં એમની ચૂક નથી થઈ એ યોગ્ય જ કહેવાય, હું એવું માનું છું. બીજી વાત, એમણે જે કંઈ બંને પક્ષે જે વાત કરી છે એ પણ સમજીને વાત કરી છે. એક વડીલ તરીકે મારે આ વાત કરવી જોઈએ, એટલે હું એ માનું છું કે યોગ્ય છે. પણ આ કેમ બન્યું એ વિચારવું જોઈએ. આના માટે ક્યારેક શાળાઓની અંદર પણ, આ એક શાળાની વાત નથી, દરેક શાળાએ આ વિચારવાની જરૂર છે કે બાળકો વચ્ચે આવી ઘટનાઓ ન બને માટે એક સમૂહ પ્રાર્થના ખૂબ અનિવાર્ય બાબત છે. અને સમૂહ પ્રાર્થના જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી કેટલાક વિચારો વ્યક્ત થાય, કેટલાક ઉદાહરણો રજૂ થાય, કેટલાક પ્રસંગો રજૂ થાય જે બાળકોનું એક ઘડતર કરે છે. માનસિક સ્વાસ્થ્યની કાળજી લઈ શકે છે, માનસિક સ્વાસ્થ્યમાં હકારાત્મક વિચારો મૂકી શકાય છે. અને જે શાળાઓમાં, જે સંસ્થાઓમાં આ આચરણ થાય ત્યાં ક્યારેય આવી ઘટનાઓ નહીં બની શકે. પહેલાના ગુરુકુળોમાં આ જ વાત હતી, પહેલાના શિક્ષણમાં આ જ વાત હતી. ઇવન તો થોડા સમય પહેલા મારે આપણા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી આદરણીય રીવાબા જાડેજાને મારે મળવાનું થયેલું, ત્યારે એમની વાત પણ આ હતી કે વાલીઓનું પણ કાઉન્સેલિંગ એટલું જ જરૂરી છે જેટલું બાળકોનું કાઉન્સેલિંગ. કેટલી મોટી વાત બહેને કરી છે, કારણ કે વાલીઓ જો જાગૃત નહીં હોય, માતા પિતા જો જાગૃત નહીં હોય તો બાળકોનું ઘડતર ક્યાંથી થશે? એકલી શાળા નથી કરી શકવાની, એકલી સરકાર નથી કરી શકવાની, પણ માતા પિતા પણ પોતે આચરણ કરીને બાળકોમાં સારા વિચારોનું બીજ રોપે એ બહુ મહત્વની બાબત છે. હું એમ વ્યક્તિગત કહીશ કે બાળકોનું ઘડતર એકલા પાઠ્યપુસ્તકથી નથી થતું,
તેમાં આધ્યાત્મિકતાનો પણ એટલો જ ફાળો છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને આપણી ગુરુકુળ પ્રથામાં શિક્ષણ જ્યારે આપવામાં આવતું ત્યારે જ્ઞાન ચોક્કસ અપાતું. વિજ્ઞાનના સંશોધનોની વાત રહેતી, પણ વિજ્ઞાનના સંશોધનોની સાથે આપણા વેદો, ઉપનિષદો જેવા શાસ્ત્રોમાં રહેલી આધ્યાત્મિકતા અને વિજ્ઞાનનું જોડાણ કરવામાં આવતું. અને એ શા માટે કામ કરે છે, શું કામ કરે છે, આપણે કેમ એને અનુસરવું જોઈએ, એવી વાત હતી. બાળક જ્યારે મંદિરોમાં જતું થશે, બાળક જ્યારે રામાયણ અને મહાભારત જેવા આધ્યાત્મિક પુસ્તકો વાંચતું થશે, ઇવન તો કુરાન કે બાઇબલ પણ વાંચે, એમાં પણ ઘણી સારી વાતો છે. તો આવા ધાર્મિક પુસ્તકો એ બાળકોનું ઘડતર કરે છે. આજે બાળકોના ઘડતરનો ક્યાંક અભાવ છે, થોડા પ્રમાણમાં શાળા કક્ષાએથી તો મોટા પ્રમાણમાં ઘરેથી, પરિવારમાંથી, એવું હું માનું છું. પરંતુ જે પ્રમાણે આજકાલ વિદ્યાર્થીઓની જે માનસિકતા સર્જવા મળી રહી છે, કારણ કે કદાચ પહેલો બનાવ હોય તો આપણે એમ સમજીએ કે ભાઈ ચલો ક્યાંક કોઈક છોકરાની કોઈ એવા કારણસર કોઈ એવી સંગત હોય કે એના કારણે આ વસ્તુ થઈ, પણ દિવસે ને દિવસે સ્કૂલની અંદર આવી ઘટનાઓ વધતી જાય છે. તો દાખલા રૂપે હવે બીજા વિદ્યાર્થીઓમાં આ રીતની માનસિકતા ના જોવા મળે એના માટે દાખલા રૂપે શું કરવું જરૂરી છે? એમાં પનિશમેન્ટ એ એનો ઉપાય નથી. તમે એમ કહો કે એને ફાંસીએ ચડાવી દો, આપણે એમ કહીએ કે એને શાળામાંથી કાઢી મૂકો, તો હું એમાં સહમત નથી. પણ બાળક જ્યારે બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં આવે, કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં આવે, ત્યારે એનું સ્ટેજ બદલાતું જાય છે. દરેક સ્ટેજ, ઉંમર અને ક્ષમતાને અનુરૂપ બાળકોનું નર્ચરિંગ થતા રહેવું જોઈએ. અને આ નર્ચરિંગ એકલા માતા પિતા પણ નહીં કરી શકે અને એકલી શાળા પણ નહીં કરી શકે. માતા પિતા અને શાળાનો જ્યારે સમન્વય થશે અને એમાં માધ્યમ તરીકે શિક્ષણ હશે અને શિક્ષણથી વિશેષ કેળવણી મળશે, ત્યારે આ બનાવો બનતા અટકી જશે. હા, મારી બે વાત છે. એક, સરકાર ચોક્કસ નીતિ સારી કરતી હોય છે, પણ એ માત્ર પરિપત્રો કરશે. એ પરિપત્રોનું આચરણ વાલીઓએ, સમાજે અને શાળાએ કરવાનું છે. સરકારનો પ્રયત્ન તો જ સફળ રહેશે જ્યારે વાલીઓ, સમાજ અને શાળાઓ સરકારના વિચારોને સમજશે, સરકારના વિચારોને અનુસરવા પ્રયત્ન કરશે, એનું આચરણ કરવા પ્રયત્ન કરશે, ત્યારે થશે. અને એથી વિશેષ હું તો ભારત સરકારને કહેવા માંગુ છું, ગુજરાત સરકાર પણ એનો એક હિસ્સો છે, કે કોઈ પણ ફિલ્મો છે કે ટીવીમાં રજૂ થતી ચેનલો છે, સિરિયલો છે, એના માટે કેટલુંક ગાળીને કેટલીક વસ્તુ આવવી જ જોઈએ. પહેલા ઘણા બધા રિસ્ટ્રિક્ટેડ બાબતો હતી, અત્યારે ખ્યાલ નથી કેમ આટલું બધા ખુલ્લેઆમ શબ્દો વાપરી શકે છે, ખુલ્લેઆમ દ્રશ્યો રજૂ થાય છે. અને દ્રશ્યો જ બાળકોના મગજને બગાડે છે, બાળકોના વિચારોને બગાડે છે, બાળકોમાં એક તણાવ ઉત્પન્ન થાય છે. એ વાતમાં એક ગુસ્સો કરતા થઈ જઈ શકે છે. આ પણ એક કારણ છે. અને હા, આજે ગુસ્સો થવો આજે આપણે જોઈએ છીએ ટ્રાફિક ખૂબ વધી રહ્યો છે. હું અને તમે જ્યારે રસ્તા પરથી પસાર થઈએ ત્યારે આપણું વાહન કાઢતા એટલી બધી મુશ્કેલી પડે છે, ક્યારેક અડી જશે, અને અડી જ જતું હોય દરેકનું વાહન. ત્યારે એકાદા વ્યક્તિ તમારો વાંક નહીં હોય તો તમને ગાળો દેશે, તમે કેમ કર્યું. ત્યારે જો પેલો યુવાન હશે તો સામે ગાળો દેશે, અંતે મારામારીમાં પરિણમશે. પણ ત્યારે સહન શક્તિ જોઈએ કે ભાઈ આપની વાત સાચી, વાંક નથી આપણને, છતાં મારાથી ભૂલ થઈ ગઈ છે, હું માફી માંગુ છું. ભલે આપણી ભૂલ નથી, ત્યાં પેલાને પસ્તાવો થશે. પણ આ વિચારો કોણ આપશે, કેવી રીતે આપશે? માનવતા સહજ. ક્યાંક ડ્રાઇવિંગમાં પણ કાળજી રાખવી પડે, ક્યાંક કોઈકને વાગી ગયું તો ઉભા થઈને એનો હાથ પકડજો. ત્યારે આજે એવું બને છે કે અકસ્માત થયેલા વ્યક્તિ નીચે પડ્યા હોય છે, તરફડતા હોય છે, પણ રસ્તે જતા માણસ આપણે શું રવા દો, આપણે નકામાં ભોગ બનશું, તરફડવા દે છે. એનું કારણ ક્યાંક કેળવણીનો અભાવ છે. શિક્ષણ છે, પાઠ્યપુસ્તક છે, પરીક્ષા છે, પાસ થવાય છે, ટકા આવે છે, પણ ત્યાં માનવતાનું શિક્ષણ નથી, કેળવણીનો અભાવ છે. અને આ બધી બાબતો એ બાળકોના સ્વભાવોને બગાડે છે. બાળકોમાં આવું તણાવયુક્ત આચરણ થાય છે અને પરિણામે આવી ઘટનાઓ બની જતી હોય છે. ભોગવવાનું બાળકને તો છે જ, યુવાનને તો છે જ, પણ એના માતા પિતાને, એના પરિવારને ઘણું ભોગવવું પડતું હોય છે. મેઘાબેન, આપને પૂછવા માંગુ છું કે ખાસ માતા પિતાએ કઈ બાબતોનું હવે ધ્યાન રાખવું જરૂરી બની છે? કારણ કે આજે જે પ્રમાણે સોશિયલ મીડિયાની વાત થઈ, સોશિયલ મીડિયાના કારણે બાળકોના મગજ ક્યાંક શોર્ટ ટેમ્પર વધારે થતા હોય, નાની નાની બાબતમાં ચીડાઈ જવું, ક્યાંક ઘરનું વાતાવરણ એવું હોય છે કે જેના કારણે બાળકોનો જે સ્વભાવ હોય છે તે સ્વભાવ બદલાતો હોય છે. તો માતા પિતાએ ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કે જેથી કરીને આ સ્ટેજ સુધી ભવિષ્યમાં બીજી વાર કોઈ વાત ના પહોંચે?
હવે હું એ કહેવા માંગીશ કે સૌથી પહેલા તો પેરેન્ટ્સ માતા પિતાએ જોવું પડશે કે એમના બાળકની એજ બરાબર એ કોની સાથે બેસે છે, એ ક્યાં જાય છે, એ શું કરે છે, એ બધાનું રૂટીન એમને જાણવું પડશે. બરાબર છે. મારું બાળક સવારે 10 વાગે 8 વાગે સ્કૂલે જાય છે, 12 વાગે આવી જાય છે, હું ઘરમાં નથી, પણ એ દરમિયાન શું થઈ રહ્યું છે એની જાણકારી પણ પેરેન્ટ્સ પાસે હોવી જોઈએ. રાઈટ. એવરી વીકેન્ડમાં એટલીસ્ટ બાળકો સાથે બેસીને વાત કરે કે દીકરા તને શું પ્રોબ્લેમ છે, દીકરી તને શું પ્રોબ્લેમ છે, સ્કૂલમાં શું થઈ રહ્યું છે, ફ્રેન્ડ સાથે શું થઈ રહ્યું છે, તને શું ગમે છે. કારણ કે પહેલા તો ફ્રેન્ડ્સ જ નથી મા બાપ આપણા, તો પહેલામાં પહેલું તો મારે એનું મિત્ર બનવું પડશે. તો પેરેન્ટ્સને હું એટલું જ કહેવા માંગીશ કે પહેલા તમે એના મિત્રો બનો. જો તમે એના મિત્રો બનશો તો બહુ બધી વસ્તુઓ ખોલીને બહાર આવશે. હું એવું નથી કહેતી કે પેરેન્ટ્સ એના પર કંટ્રોલ કરી લે, કંટ્રોલ કોઈના ઉપર નથી. રાઈટ. તમે એમનું બચ્ચું એમના દેખતા અગર કંટ્રોલ કરવા લાગશે તો દેખતા નહીં કરે, પાછળથી કરશે. પણ જો અગર ખરા મિત્રો બનીને રહેશો તો તમારું બાળક ખુલશે. સો ફર્સ્ટ ઓફ ઓલ મને પેરેન્ટ્સને ખાલી એટલું જ કેવું છે કે એક સારા મિત્રો બનો, એક સારા સંસ્કાર આપો. જેવી રીતે સરે કીધું કે વેદ અને ઉપનિષદો આપણું આધ્યાત્મિક, હું એવું નથી કહેતી કે તમારા બાળકને તમારે અલગ દિશામાં લઈ જવું છે, પણ સંસ્કાર એક અલગ વસ્તુ છે. તમારે સંસ્કારનું સિંચન કરવું જ પડશે તમારા બાળકમાં. તો આ બધી બાબતો છે જેમાં પેરેન્ટ્સે ધ્યાન રાખવું પડશે. બિલકુલ. ખાસ જે પ્રમાણે આપણી સાથે જે ડોક્ટર કિરીટ જોશી સર સાથે મેઘાબેન આપણી સાથે જોડાયા હતા, અને તેમનું કહેવું છે કે આજે જે પ્રમાણે સોશિયલ મીડિયાનો જે ક્રેઝ વધતો જાય છે, અને તેના જ કારણે જે સોશિયલ મીડિયામાં જે વસ્તુ કહી શકાય કે એઆઈ થી બનાવીને મૂકવામાં આવતી હોય છે, કે ના કદી હોય એવી વસ્તુ દેખાડવામાં આવતી હોય છે, અને બાળકો તે વસ્તુ જોતા હોય છે, અને તેના જ કારણે બાળકોની ક્યાંક માનસિકતા ઉપર ખૂબ અસર કરતી હોય છે. અને એ માનસિકતાના કારણે જ આજે બાળકો પોતાનું જે માનસિક સંતુલન છે કે જે એગ્રેસિવ બની જતું હોય છે, નાની નાની બાબતમાં બાળકો ચીડાઈ જવું, ગુસ્સે થઈ જવું, અને આ થવા પાછળનું મુખ્ય કારણ કે જે સોશિયલ મીડિયા છે. અને તેનાથી જો કદાચ તમારા બાળકોને તમે દૂર રાખી શકો તો ભવિષ્યમાં આવી કોઈ ઘટનાથી અને તમારા બાળકનું જે કહી શકાય છે કે એગ્રેસિવતા છે તે કંટ્રોલ કરી શકાય, તેના માટે તેને ખૂબ જરૂરી બન્યું છે. તો આપણી સાથે જ્યારે ડોક્ટર કિરીટ જોશી સર અને મેઘાબેન જોડાયા હતા, આ બંનેનો સર મેડમ ખૂબ ખૂબ આભાર લલકા ન્યૂઝ સાથે જોડાવા બદલ. ત્યારે જે વિચાર આપની સામે મૂકવામાં આવ્યા છે તે બાબતને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને સાથે જ અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર. થેન્ક યુ. થેન્ક યુ.